તમે એરપોર્ટ પર હો અને અચાનક સિક્યોરિટી ઓફિસર તમારી બેગ રોકીને એમ કહે કે તમારી પાસે એક જીવતું હાથીનું બચ્ચું છે, ત્યારે તમારા પગ નીચેથી જમીન સરકી જાય. એરપોર્ટ પર બનેલી આ ઘટનાએ આખા વિશ્વને ચોંકાવી દીધું છે. એક માસૂમ પ્રવાસી અને એક રહસ્યમય એક્સ-રે રિપોર્ટ જેણે હજારો લોકોના શ્વાસ થંભાવી દીધા. શું આ કોઈ મોટી તસ્કરી હતી કે પછી માત્ર એક ડરામણો ભ્રમ? આ રહસ્યમય સત્ય જાણીને તમે પણ વિચારતા થઈ જશો. સિંગાપોર એરપોર્ટના અત્યંત વ્યસ્ત અને હાઈ સિક્યુરિટી વાતાવરણમાં જ્યારે પરમિંદર સિંહ નામનો એક ભારતીય પ્રવાસી પોતાની બેગ લઈને રૂટીન ચેકિંગ પોઈન્ટ પર પહોંચ્યો, ત્યારે તેને અંદાજ પણ નહોતો કે આગામી થોડી જ મિનિટોમાં તેના જીવનની સૌથી યાદગાર અને ચોંકાવનારી ઘટના બની જશે. એરપોર્ટ સિક્યુરિટીમાં જ્યારે તેની બેગ એક્સ-રે મશીનમાંથી પસાર થઈ, ત્યારે અચાનક ત્યાં હાજર તપાસ કરતા અધિકારી અને સમગ્ર સુરક્ષા ટીમ એકાએક સ્તબ્ધ થઈ ગઈ. મશીનની લાઈવ સ્ક્રીન પર જે આકૃતિ દેખાતી હતી તેણે સૌના હોશ ઉડાવી દીધા. સામાન્ય રીતે લોકો બેગમાં સોનું, કિંમતી ઘરેણાં કે ડ્રગ્સ છુપાવતા હોય છે, પણ અહીં મામલો સાવ અલગ અને અકલ્પનીય હતો. મુખ્ય તપાસ કરતા અધિકારીએ અત્યંત ગંભીર ચહેરે પરમિંદરને અટકાવ્યો અને સખત અવાજમાં કહ્યું કે તમારી બેગની અંદર એક હાથીનું બચ્ચું છે. આ સાંભળતા જ પરમિંદર સિંહના પગ નીચેથી જમીન ખસકી ગઈ અને તેને એક ક્ષણ માટે લાગ્યું કે કદાચ તે કોઈ ખરાબ સપનું જોઈ રહ્યો છે. પણ અધિકારીની આંખોમાં રહેલી ગંભીરતા અને કડકાઈ કંઈક અલગ જ કહી રહી હતી. તેણે સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી કે આંતરરાષ્ટ્રીય વન્યજીવ નિયમ અનુસાર આવી રીતે હાથીના બચ્ચાનું ગેરકાયદેસર પરિવહન કરવું એ બહુ મોટો ગંભીર ગુનો છે અને આ બદલ તમારી સામે જેલ જેવી કડક કાયદેસરની કાર્યવાહી થઈ શકે છે. આટલી વાત જાહેર થતાની સાથે જ એરપોર્ટ પર હાજર અન્ય મુસાફરો પણ કૌતુકવશ ત્યાં એકઠા થઈ ગયા અને સમગ્ર વિસ્તારમાં એક ભેદી સન્નાટો અને ભારે તણાવ છવાઈ ગયો. એક્સ-રે મશીનની સ્ક્રીન પર ખરેખર એક નાના હાથી જેવી આકૃતિ એટલી સ્પષ્ટ દેખાતી કે ઉચ્ચ અધિકારીઓને પણ ખાતરી થઈ ગઈ કે આ કોઈ આંતરરાષ્ટ્રીય સ્તરની અતિ સંવેદનશીલ પ્રાણી તસ્કરીનો બહુ મોટો કેસ છે. તપાસ કરતા અધિકારીએ તરત જ બીજા કર્મચારીને ઇશારો કર્યો અને પરમિંદરને કડક સૂચના આપી કે તે તાત્કાલિક પોતાની બેગ ખોલે. તે સમયે લોકોના શ્વાસ અદ્ધર હતા અને શું નીકળશે તેનો સસ્પેન્સ ચરમસીમાએ હતો. જ્યારે ધ્રુજતા હાથે પરમિંદરે બધાની સામે પોતાની બેગ ખોલી તો તેમાંથી કોઈ જીવતું પ્રાણી નહીં, પણ હાથીનું એક નાનકડું મનમોહક રમકડું એટલે કે સુવિનિયર નીકળ્યું. આ જોઈને જે અધિકારીઓ અત્યાર સુધી ગુસ્સામાં અને એલર્ટ મોડ પર હતા તેઓ પણ પોતાની જાતને હસતા રોકી ન શક્યા. હકીકતમાં પરમિંદર સિંહે જયપુરની પ્રખ્યાત તાજ ઓમેર હોટલમાંથી આ હાથીનું લાકડાનું રમકડું યાદગારી તરીકે ખરીદ્યું હતું. જે રમકડું બેગમાં કપડાની વચ્ચે એવી રીતે મુકાયેલું હતું કે એક્સ-રે મશીનના કિરણોમાંથી તેની આકૃતિ હુબહુ જીવતા હાથીના બચ્ચા જેવી જ ભ્રમિત કરનારી દેખાતી હતી. આ હકીકત સામે આવતા જ આખા સિંગાપોર એરપોર્ટ પર હાસ્યનું મોજું ફરી વળ્યું અને સિક્યુરિટી સ્ટાફ તેમજ પરમિંદરે મોટો રાહતનો શ્વાસ લીધો. પરમિંદર સિંહે આ આખો કિસ્સો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કર્યો અને લખ્યું કે કેવી રીતે એક નાનકડું રમકડું તેને જેલના સળિયા સુધી પહોંચાડી શકે તેમ હતું. લોકો હવે આ પોસ્ટ પર અનેક પ્રકારની રમૂજી અને આશ્ચર્યજનક પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓએ પણ સમજાવ્યું કે કેટલીક વાર એક્સ-રે મશીનમાં સામાન્ય રમકડાની આકૃતિ પણ કદ અને એંગલના કારણે અસલી જેવી જ દેખાય છે અને મુસાફરોની સુરક્ષા માટે તેઓએ શંકાસ્પદ લાગતી વસ્તુઓની બેગ ખોલીને તપાસ કરવી જ પડે છે. સિંગાપોર એરપોર્ટનો આ અનોખો કિસ્સો અત્યારે ઇન્ટરનેટ પર ભારે ચર્ચામાં છે, જે આપણને યાદ અપાવે છે કે ઘણીવાર આપણી નજર જે જુએ છે તે સત્ય હોતું નથી અને આવી સામાન્ય દેખાતી ભૂલો પણ એરપોર્ટ પર કેવો મોટો હોબાળો મચાવી શકે છે. આ ઘટનામાં સદનસીબે અંત સુખદ રહ્યો અને એક ગંભીર તપાસ હસી મજાકમાં ફેરવાઈ ગઈ. પરંતુ દોસ્તો,
હાલ એરપોર્ટના નિયમો કડક બન્યા છે, ત્યારે એવી કોઈ પણ વસ્તુ સાથે લઈને ન જતા, જેના કારણે પ્રશ્નો ઊભા થઈ શકે. હવાઈ મુસાફરી કરનારને આ વિડીયો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.